પાકી ગયો છે. હવે એની અંદરથી બહાર કાઢીએ માલ. આ બધો આ માલ બધો લાલે પાકે, કાળો થાય અને હુરલેરી કલર બને. અને દરેકને થોડું થોડું શીખવાની જરૂર છે કે આ બધો માલ ભેગો પાકી જાય. 3 વસ્તુ પાકે. હજુ કાળો માલ તમને પણ જોવા મળશે. હવે તો ટીપ મૂકેલું છે અને ટીપની અંદર કાળો માલ બને. આ તમારા બધાને આપણે બધાને હું તો શીખેલો જ છું, પણ તમારે શીખવાની જરૂર છે કે થોડો થોડો માલ આપણે વેચવો હોય ને તો કાળો બની શકે અને કાળો બનાવાય. કઈ રીત બનાવાય એ એની રીત જોવો. આપણે પીપ છે, ઘઉંનું પીપ આવે એ. અને પીપ રહ્યું ને એ હવે ખોલી દઈશું. આ ઢોકળો ખોલી દઈએ. હવે એની અંદર તમને કાળો માલ જોવા મળશે. કાળો કેવો તૈયાર થાય છે એ તમે પોતે જોઈ શકશો. આ કાળો માલ તૈયાર થઈ ગયો. આ કાળો તૈયાર થઈ ગયો. આ પીપની અંદર પાકે. પીપળું જે ખરું ને એની અંદર મૂકી દેવાનું. અંદર પીપળાની અંદર લેડીઓ મૂકી દેવાની, બકરાની લેડી એક ચોકડ નાખી દેવાની અને માલ મૂકી દેવાનો. અને તમારા કાળો બધો ક્લિયર પાકી જાય. અને ઓછા લાકડામાં બધો માલ પાકી જાય. આ કાળો માલ બધો તૈયાર થઈ ગયો આની અંદરથી. અને આનો ઉપયોગ કરો. આ રહ્યો કાળો માલ. બધો કાળો માલ તમને અંદરથી જોવા મળશે પીપના અંદર.